સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો પછી જે આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને પહેલા લોકોમાં સરકાર સામે નારાજગી હતી, ચારે તરફ ભ્રષ્ટાચાર, પોલીસ અને પ્રશાસનના ગેરવહીવટને કારણે લોકો હેરાન પરેશાન હતા અને એની સામે પરિણામો વિપરીત આવ્યા. ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી બધા ઝોન વાઇઝ સંગઠનના જવાબદાર હોદ્દેદારો પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોની શરૂઆત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પતાવ્યા બાદ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને 6 મહાનગરોને સંગઠનના પદાધિકારી અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. આપ સૌએ મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે. આ સમીક્ષા દરમિયાન અનેક રીતે રજૂઆતો મળે છે કે ક્યાંક પોલીસ દ્વારા, તંત્ર દ્વારા પૈસાની રેલમછેલ, બુટલેગરોને, અનેક આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને એના દ્વારા પણ મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા. માનું છું કે આજે સૌરાષ્ટ્રની સમીક્ષામાંથી જે સૂર ઉઠ્યો છે કે ભલે પરિણામ એટલું અપેક્ષા મુજબનું ના આવ્યું, પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો, પોલીસ પ્રશાસન, સરકાર, પૈસા, દારૂ ને તમામ જે અસામાજિક તત્વો હતા એની સામે મક્કમતાથી લડ્યા છે. જ્યાં પણ અમને પ્રજાએ વિશ્વાસ મૂકીને જીતાડ્યા છે, બહુમતી આપી છે, ત્યાં પારદર્શક વહીવટ કરીને બતાવીશું, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરીને બતાવીશું અને લોકોની અપેક્ષા મુજબનો વહીવટ કરીને બતાવીશું. અને એ અમારું સૌનો સંકલ્પ પણ છે. જવાબદાર વિપક્ષ તરીકે જ્યાં પણ પ્રજાના નાણાંનો દુરુપયોગ થતો હશે, જ્યાં પણ તંત્ર દ્વારા ખોટું થતું હશે, ભ્રષ્ટાચાર થતો હશે, એ બધી જ જગ્યાએ પ્રજાનો અવાજ બનવાનું કામ એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કરશે. આવનારા દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે મૂવમેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જે યુવાનોના રોજગારની વાત છે એ મુદ્દાઓને લઈને પણ અમે લોકોની વચ્ચે જવાના છે. અને ખાસ કરીને જે ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, એને ખુલ્લો પાડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને અમારા ઉમેદવાર જે રહ્યા છે બધા જ લોકો કરવાનું આજે નક્કી કર્યું છે.